નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, સુરતમાં આજે સવારે એક સનસનીખેજ મોતની ઘટના સામે આવી છે. એક જ પરિવારના 4 સભ્યોના ઘરમાંથી મૃતદેહો મળી આવતા લોકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. શહેરની જહાંગીરપુરા અને રાજન રેસિડેન્સીમાં આ 4 લોકોએ આત્મહત્યા કરી હોવાની વાત ચર્ચાઈ રહી છે. હાલમાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે શહેરમાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. ખરેખરમાં શહેરના જહાંગીરપુરા અને રાજહંસ રેસિડેન્સીમાં ગઈકાલે રાત્રે 4 લોકોના મોત થયા હતા. હાલમાં આ ઘટનાને આત્મહત્યા તરીકે જોવામાં આવી રહી છે. સુરતના મોરા પાગળ વિસ્તારમાં 4 લોકોના શંકાસ્પદ મોત થયા છે. રાજહંસ રેસિડેન્સીમાં આ 4 લોકો એક જ પરિવારના સભ્યો હતા. 4 વૃદ્ધો રાત્રિ ભોજન લીધા બાદ રાત્રે સૂઈ ગયા હતા. જોકે સવારે 4માંથી એક પણ ઉઠ્યા નહીં, જેથી પરિવારના સભ્યોએ દરવાજો ખોલીને બહાર કાઢ્યા હતા. ખરેખરમાં પરિવારના 20 જેટલા લોકોએ રાત્રે એક સાથે ભોજન લીધું હતું. હાલમાં આ મામલે આપઘાત કે પછી ફૂડ પોઈઝનિંગ તપાસનો વિષય બન્યો છે. હાલમાં ઘટના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પહોંચ્યો છે.